તો અમદાવાદના સોલા વિસ્તારમાં સરકારી આવાસ યોજનાના મકાનોમાં દુરુપયોગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક સપ્તાહ પહેલા એવરેસ્ટ એન્ક્લેવમાં પીજી ઝડપાયા બાદ તેનાથી માત્ર 500 મીટર દૂર આવેલા શિવાલય હાઇટ્સમાં પણ ગેરકાયદે પીજી ચાલતું હોવાનું સામે આવ્યું છે। તંત્રએ ઓચિંતું ચેકિંગ હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનાર મકાન માલિક સામે લાલ આંખ કરી છે અને મકાનને સીલ મારવાની કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે આ આવાસ માત્ર 1.5 વર્ષ પહેલા જ તૈયાર થયા છે અને નિયમો મુજબ 7 વર્ષ સુધી આ મકાનો કોઈને ભાડે પણ આપી શકાતા નથી। ઉલ્લેખનીય છે કે જરૂરિયાતમંદો માટે બનાવેલા સરકારી આવાસ હવે કમાણીનું સાધન બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। સવાલ એ છે કે જ્યારે નિયમો આટલા કડક છે ત્યારે આટલી હિંમત કોણ આપે છે? શું તંત્ર માત્ર ફરિયાદ મળે ત્યારે જ જાગશે કે પછી કોઈ કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે જેથી ગરીબો માટેના મકાનો કમાણીનું સાધન ન બને? એક સપ્તાહ પહેલાં સોલામાં એવરેસ્ટ એન્ક્લેવ આવાસના મકાનમાંથી પીજી ઝડપાઈ હતી। એ જ આવાસના મકાનથી 500 મીટરના અંતરે આવેલ એ શિવાલય હાઇટ્સ આવાસના મકાનમાં પીજી ઝડપાઈ છે। ઓચિંતા આ રેડ પાડવામાં આવી હતી અને તેમાં 7 નંબરનો બ્લોક 106 નંબરનું મકાન કે જ્યાં પીજી ચાલતા હોવાનું સામે આવતા એ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આ 106 નંબરનું મકાન એ જોઈ શકાય છે અને ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા આ જે નોટિસ એ હુકમ અહીંયા ચોંટાડવામાં આવેલ છે કે જે આ મકાન ફાળવવામાં આવ્યું છે તેની જે શરતો હતી એ શરત ભંગ અહીંયા કરવામાં આવી છે, જેને લઈને એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના હાઉસિંગ વિભાગ તેના દ્વારા આ મકાન જે છે એ સીલ કરવામાં આવ્યું છે। અહીંયા આ પીજી ચાલતી હોવાની ફરિયાદ અને એ તપાસ અને એ રેડ એ બાદની આ કાર્યવાહી અને તેની સાથે સાથે આ જે આવાસ આવેલા છે ત્યાં અન્ય મકાનોમાં પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી। ખાસ કરીને જે પ્રકારે આવાસ મકાનો જે લોકોને ઘરનું ઘર મળી રહે તેને લઈને બનાવવામાં આવતા હોય છે અને તેમાં કેટલાક લાભાર્થી એવા હોય છે કે જે ગેરલાભ લઈ રહ્યા છે અને મૂળ લાભાર્થી બાકાત રહી જાય છે અને જે લોકો ગેરલાભ લઈને આ પ્રકારે મકાન ભાડે કે પીજી આપે છે આવા ઘણા લોકો છે તેની સામે હવે ક્યાંક કાર્યવાહી થતી દેખાય છે, પરંતુ હજુ પણ ક્યાંક ઉણપ છે। અહીંના સ્થાનિક સાથે વાત કરશું। આપનું શું કહેવું છે? આજે અહીંયા પીજી પકડાઈ છે, કેટલા બ્લોક કેટલા મકાન હજુ શું અહીંયા આવું છે? અમારી શિવાલય હાઇટ્સની અંદર ટોટલ 1060 મકાન છે। ગવર્મેન્ટ હજુ બી ચેકિંગ હાથ ધરે તો ઘણા બધા આવા મકાનો છે જે લોકો રેન્ટ ઉપર રહે છે અને સરપ્રાઇઝ ચેકિંગ રાખે, નાઇટમાં આવે તો આનાથી બી વધારે મકાન પકડી જવાની સંભાવના છે। આ ભાડાના મકાન, આ પીજીના મકાન, એનાથી શું તકલીફ પડે? તકલીફમાં તો એવું છે કે નુસન્સ ઊભું થાય। ખુદનું મકાન હોય, રેન્ટ ઉપર રહેતું હોય તો ભાડવાત હોય, ગમે તે વસ્તુ યુઝ કરતું હોય, ગમે ત્યાં પાર્ક કરે અને કોઈ વસ્તુથી લેવા દેવા નથી હોતી, બટ મકાન માલિક પોતે હોય તો કેર કરે, એના માટે ભાડવાત ના જોઈએ। તમારું શું કહેવું? બસ આ ગુજરાત સરકારે તો ગરીબો માટે ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે। આનામાં સરકારનો વાંક નથી, સરકારી તંત્રનો વાંક છે અને આની અંદર લાભાર્થીઓનો પણ વાંક છે કે ગરીબનો કોળિયો ઝૂંટવીને એ લોકો મકાન મેળવી લેતા હોય છે ને એના પછી આ ભાડે લે વેચનો વેપલો, પીજી જેવો વેપલો ચલાવતા હોય છે। આની અંદર પોલીસ તંત્રનો પણ વાંક છે કે આની અંદર જે નિયમ વર્ષો પહેલાં આવ્યો છે કે જે બી ભાડે રહેતું હોય એનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ, નહીં તો કોઈ ગેરકાયદેસર વ્યક્તિ આવીને રહી જશે ને કંઈ કરી જશે તો એ પકડાશે નહીં। અને પીજીઓમાં છોકરાઓ એકલા રહેતા હોય અથવા છોકરી એકલી રહેતી હોય એનાથી પણ નુસન્સ પેદા થાય, એટલે આનો 7 વર્ષનો કાયદો છે ને દરેક લાભાર્થીએ આની અંદર એફિડેવિટ કરીને આપી છે કે હું આટલા વર્ષ સુધી હું કશું જ નહીં કરું, હું પોતે જ લાભાર્થી છું। પણ અહીંયા શિવાલય હાઇટ્સમાં 1060 મકાન છે અને તંત્ર નબળી કામગીરી કરે છે। હાલ જે કામગીરી કરી તે ખૂબ જ સરસ કામગીરી કરી, પણ 7 વર્ષ સુધી 15 દાડે મહિને સરકારે આનું ચેકિંગ કરવું પડશે અને પોલીસે પણ આનું ચેકિંગ કરવું પડશે ને દાખલો બેસે એવું કરો, નહીં તો લાખો વેટિંગવાળા લાભાર્થીઓ છે, ઘર વિહોણા લાખો લોકો છે, એ લોકોને મકાન નહીં મળે। એટલે